અને બધા એમ કે છે કે આ હું માતા જ કહું છું કે મળદ કેને કહેવાય કે મહેમાનને રોટલો 12 વાગે 2 વાગે મહેમાન માટે દરવાજો ઉઘાડો રહે એને મળદ કહેવાય. પણ પૈસા બાપ આપણો આદમી ગમે એટલો મળદ હોય પણ મારી બૂન દીકરી એમ કહું છું ઘરે જો પેલી ચોમુંડા જોગણી હારી ના હોય તો બાપડાનું બધું જાય. વાત આજે ભાઈ તે ઘેર રહો ને હાહુ વહુનો રાગ હશે, માં દીકરીનો રાગ હશે તો એનો ઘરવાળો મોટો થાહે ને ચોય થાહે નહીં. બધા એવું કહે છે ને કે મહેમાન છે ભગવાનનું રૂપ છે. બે મહેમાન જાય કે ભગવાને વિચાર્યું કે આપણે જોવું છે કે આપણે ચેવા રહ્યા ભગવાન મોને છે. જ્યાં એક બંગલે ઉતર્યા, બંગલે ઉતરીને જાતા હતા ભાઈ હોમો મળ્યો, હેડો હેડો મહેમાન ચો જવું છે કે ખાવું છે, ચોય બોલતો બોલી ગયો ચોય જવાતું હોય છે મારા ઘેર હેડો. ભયો લઈને વળ્યો પણ હોમે જોઈ નવદુર્ગા તાર તો એવો પાછો ફર્યો. પણ કરે શું, મહેમાનને લઈને આવ્યો એટલે આવ્યો કે ભાઈ મહેમાન આયા છે સારું વધો ક્યાં તાર રહોડામાં હાહુ વહુ જ્યાં હાહુ વહુ જ્યાં એટલે કે એક કામ કરો આપણે મસ્ત મજાનો શીરો બનાવવાનો. હાહુન ભાવે શીરો ને વહુન ભાવે લાપસી. વહુ કે ના ના ભાઈ આપણે લાપસી બનાવો, હાહુ કે ના શીરો બનાવો, પેલી કે અમે લાપસી બનાવો. આ શીરો ને લાપસી ભાઈ જે ઝઘડો ઉપડ્યો છટિયા મહેમાન ને ખાવા ઉભા રહે. હે મહેમાન ખાવા ઉભા રહે. મહેમાન કે એક કામ કરો તમે શીરો ને લાપસી બે બનાવી અને ખાધો પછી અમે આવો છો. અહીંયાથી ફરતા 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 એક ગરીબ કોને કહેવાય બંગલા વાળો ગરીબ હોય હો. પાછું હું માતા આવું કહું છું. બંગલામાં રહેતો હોય હાથમાં માળે બગા ભાઈ ખૂબ પૈસે દે પણ એનું વતેડું ગરીબ હોય ને તો એ ગરીબ કહેવાય. એવું ના હોય કે બંગલામાં ગરીબ નહીં રહેતા, ઘણાય ગરીબ રહેશે ભાઈ. જાતો તો એક ભગવાન જેવો ભગત જેવો કોણ કે મહેમાન ચિયા ગોમના કે ગોમનું નામ તો કેવું નહીં પણ ભૂખ લાગી ખેડો મારા બાપા મારે ઘેર. બે મહેમાનોને ઘેર લઈ ગયા કે ભાઈ બે મહેમાન આવ્યા છે અને આ બે મહેમાનોને ખબર આપવું છે. પેલા તો હવે ભગવાન મહેમાનનું રૂપ લઈને ગયા હતા એટલે પેલી માએ કીધું બટી મહેમાન લઈને તો આવ્યો છે પણ 3 જણાનું રોધ્યું છે ખાલી અને તું મહેમાન લાવ્યો 2 એટલે 3 ને 2 5 થાય ચમચમ થશે. પેલો કે એક કામ કરો ને મારે નહીં ખાવું, તમે પેલા પીરશો તો ખરી. પીરસ્યું. ઘરમાં રહોડામાં વાત એવી કરે છે હાહુ કે બટી ચિંતા ના કરતી રોટલી વધે તો હું એક ટોણ